નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકાના ઘણાંદ ગામની સીમમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘણાંદની સીમમાં ચોતરફ ઘુડખરના ટોળે-ટોળા જોવા મળે છે, જે અંગે અનેકવાર ગ્રામજનોએ ઉપર સુધી રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ હલ નીકળ્યો નથી, જેને લઈને ગામના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। છેલ્લા 7-8 વર્ષથી ખેડૂતો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ ખેડૂતોના ખેતરમાં મોલ ઉગીને ઊભા થયા છે, ત્યારે ઘુડખર ટોળા ઊભા મોલને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતો દિવસે ખેતરોના કામ કરે છે અને રાત્રે ખેતરોના રખોપા કરવા ખેતરમાં ઉજાગરા કરે છે, ત્યારે લાગુ પડતા તંત્ર દ્વારા વહેલી તકે આનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ઘણાંદ ગામના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। અને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। જય જવાન જય કિસાન। અમારા ગામમાં ઘુડખરનો ખૂબ જ ત્રાસ છે। 300 થી 400ના ટોળા ઘુડખરના છે અને એક રાતમાં અમારા ખેડૂતોના ખેતર એક રાતમાં સાફ કરી નાખે છે। દિવસે ખેતરમાં કામ કરવાનું હોય અને રાત્રે ખચર ટોવા જવું પડે અને ખેતર સાફ કરી નાખે। આવા મોંઘા ભાવના બિયારણ વાયા હોય તો એક જ દિવસમાં અમારા ખેતર સાફ થઈ જાય છે। તો અમે બધા અરજી ઘણી બધી કરેલી છે, ફોરેસ્ટ ઓફિસથી માંડી કલેક્ટર, ઘુડખર કલેક્ટર, પછી વન અને પર્યાવરણ મંત્રીને બધી જગ્યાએ 2-3 વર્ષથી અમે અરજી આપી છે। આનો કોઈ ખચ્ચર ઘુડખરનો નિકાલ આવતો નથી। તો જે ખચ્ચર ઘુડખરનો જે હદ હોય તો અહીંયા ખચ્ચરને ઘુડખરને લઈ જાય તો અમારે આવા મોંઘા બિયારણ અને આવું બધું વાવી અને અમારું જે નુકસાન થાય છે, લાખો રૂપિયાના નુકસાન થાય છે। દરેક ખેડૂતને વીઘે 2 થી 3 હજારનું નુકસાન છે। તો આવડા ઘુડખરનું કંઈક કરવામાં આવે અને વહેલી તકે લઈ જાય તો અમારીમાં ખેડૂત બચી શકે એમ છે। તો અત્યારે અમે ગામ લોકો બધા ભેગા થયા હતા અને અમે 19/7 સવારે 7 વાગ્યાથી પ્રત્યેક એક દિવસ ઉપવાસ માટે બેસવાના છીએ। આખું ગામ, છોકરા નિશાળે નહીં જાય, ખેડૂતો કોઈ કામ ધંધે નહીં જાય, નોકરી કરવા કોઈ નહીં જાય। એક દિવસ